સામાન્ય રીતે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે લાભાર્થીને જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત આરોગ્ય વિભાગની કચેરીએ જવું પડતું હોય છે અથવા તો લાભાર્થીઓ જે સુશિક્ષિત હોય ઓનલાઈન અરજી કરી આયુષ્માન કાર્ડ કઢાવી શકે છે. પરંતુ નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત વિશેષ અભિયાન છેડવા આવ્યો છે. આર્થોપાર્જન માટે બહારના જિલ્લામાં ગયેલા આદિમ જૂથના પરિવારોને તેમને ત્યાં આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં સાગબારા અને દેડિયાપાડામાં વસતા કોટવાડિયા પરિવારો હાલ રોજગાર માટે ખાસ કરીને શેરડી કાપણી માટે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને વડોદરા જિલ્લામાં ગયા છે. તે પરિવારો પણ આ યોજનાથી વંચિત નહીં રહી જાય તેની ખેવના કરી ઉક્ત બંને તાલુકાના 160 જેટલા આરોગ્ય કર્મીઓ દ્વારા જે તે જિલ્લાની મુલાકાત લઈ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે. આરોગ્યની ટીમે જિલ્લા બહાર પ્રવાસ કરી આયુષ્માન કાર્ડ કાઢી આપતા હોય તેવું આ રાજ્યનું પ્રથમ અભિયાન છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જનકકુમાર માંઢેકે જણાવ્યું કે સાગબારા અને ડેડિયાપાડા તાલુકાના 160 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટિપલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કરને 25 નામોની યાદી સોંપી જે તે જિલ્લામાં જવાની કામગીરી સોંપવામાં આવી છે. સરકારી વાહનો સાથે આ આરોગ્ય કર્મી આદિવાસી પરિવાર જ્યાં રહેતો હોય ત્યાં પહોંચે છે અને આયુષ્માન કાર્ડ કાઢી આપે છે. અત્યાર સુધીમાં 1446 વ્યક્તિએ તેમના કામમાં સ્થળે જઈ કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. જેમની પાસે જરૂરી દસ્તાવેજો નથી તેવા વ્યક્તિ માટે તેમના વતનના તાલુકામાં ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને દસ્તાવેજો કાઢી આપવામાં આવે છે. આ દરમિયાન સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કુલ 332 પરિવારોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડેડિયાપાડાના 22 અને સાગબારાના 23 મળી કુલ 52 ગામોમાં 66 ફળિયાઓમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. આ સર્વે દરમિયાન કુલ 1048 પરિવારોના 4676 વ્યક્તિ આવરી લેવાનું આયોજન છે. આ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં 332 આયુષ્માન કાર્ડ કાઢવાની સાથે 87 આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ કેમ્પમાં 1731 વ્યક્તિનું તબીબ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 18 જેટલા દર્દીઓમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. સદભાગ્યે વધુ પરીક્ષણ કરાવતા તેમને ક્ષય રોગ હોવાનું માલુમ પડ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કુલ 3095 વ્યક્તિના આભા કાર્ડ બનાવી મેડિકલ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, 4641 વ્યક્તિના સિકલ સેલ એનિમિયાના ટેસ્ટ કરવામાં આવતા માત્ર 3 વ્યક્તિમાં આ ખામી જોવા મળી હતી. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના હેઠળ 21 મહિલાઓને આવરી લેવામાં આવી છે. સાથે 271 બાળકોનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. બિનસંચારી રોગો અંગે 1650 દર્દીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન દરમિયાન મળી આવેલા મોતિયાના 9 દર્દીઓ પૈકી 6 દર્દીઓ ઓપરેશન કરાવવામાં આવ્યા છે. પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા.